નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટિનમાં। હું છું આપની સાથે રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અરવલ્લી જિલ્લામાં આત્મહત્યાના કિસ્સાઓને અટકાવવા પ્રથમવાર પોલીસ અને જીવન આસ્થા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજવામાં આવ્યો હતો। મોડાસા ખાતે આવેલા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 180023333330 પણ જાહેર કરવામાં આવ્યો હતો। તણાવ, માનસિક રીતે પડી ભાંગેલા તેમજ અન્ય કારણોસર કેટલાક લોકો આત્મહત્યા કરતા હોય છે, ત્યારે આ હેલ્પલાઇન નંબર થકી આવા લોકોને મદદ કરીને કાઉન્સિલ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની જનતાનો વિચાર કરીને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 298 લોકો, અત્યારે છેલ્લા 1 વર્ષમાં 50 લોકોએ જીવન ટૂંકાવ્યું છે। અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ આત્મહત્યાનો વિચાર કરતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી જેથી જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને તેની મદદ કરી શકાય। 2015માં સુરક્ષા સેતુ પ્રોજેક્ટ નીચે જીવન આસ્થા હેલ્પલાઇન ચાલુ કરી છે। આ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ લોકોને આત્મહત્યા કરતા રોકવા અને એમનું માનસિક સ્વાસ્થ્ય કેમ સારું જળવાઈ રહે એ માટે કાઉન્સેલિંગની મદદ કરવી। અમારી હેલ્પલાઇન ટેલિકાઉન્સેલિંગ હેલ્પલાઇન છે, એટલે કે ફોન ઉપર માર્ગદર્શન આપીએ છીએ। એનાથી ફાયદો એવો રહે છે કે લોકોને રૂબરૂ આવીને પોતાની ઓળખ આપ્યા વગર, રૂબરૂ આવ્યા વગર એ ફોનથી પોતાનો પ્રશ્ન જણાવે છે અને કાઉન્સિલર એને માર્ગદર્શન આપે છે। અત્યારે અમે 6 વર્ષમાં કુલ 80,000થી વધુ કોલ્સ એટેન્ડ કર્યા છે, જેમાંના સુસાઇડલ કોલ્સ મોટાભાગે 700 જેટલા હતા અને એમાંથી 350 વ્યક્તિ તો એવી હતી કે જે સુસાઇડલ સ્પોટ ઉપર, કેનાલ ઉપર કે કોઈ બિલ્ડિંગ ઉપર કે ત્યાં જઈને રેલવે ટ્રેક ઉપર સુસાઇડ કરવાના હતા અને અમારી સાથે વાત કરી। એવા લોકોને અમે કાઉન્સેલિંગ અને સાથે સાથે અમારા ટેકનિકલ ટીમની મદદ લઈ અને એ લોકોને રેસ્ક્યુ કરી અને સાથે સાથે કાઉન્સેલિંગ કરી આવું ભવિષ્યમાં ન વિચારે, ન કરે એ માટે માર્ગદર્શન આપ્યું છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં જે પણ આત્મઘાતના બનાવ બનેલ છે એ બનાવ રોકવા માટે અરવલ્લી જિલ્લા પોલીસ અને જીવન આસ્થા ફાઉન્ડેશન ગાંધીનગર તરફથી એક પ્રચાર પ્રસારનું અને કોઈના પણ મનમાં આત્મઘાત, સુસાઇડ કરવાનો વિચાર આવતા હોય, કોઈ ફેમિલી મેમ્બરને એની ખબર પડી હોય તો એ બાબતે પોલીસ તરફથી અને આ ફાઉન્ડેશન તરફથી ફ્રી ઓફ કોસ્ટ જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે તે બાબતે આજરોજ આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિવસના અનુસંધાને એક પ્રોગ્રામને આયોજન કરેલ છે। એ પ્રોગ્રામ આગળના સમયમાં પણ અરવલ્લી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લોકોના ગ્રામ લોકો સુધી પહોંચી જાય, સ્કૂલોમાં, કોલેજોમાં, અને જાણ થાય કે આ ટાઈપનું કોઈને ચિંતા હોય, સમસ્યા હોય, આર્થિક કંકાસ, ઘર કંકાસ હોય, પ્રેમ પ્રકરણ હોય, 12મું રિઝલ્ટની ટેન્શન હોય, તેમાં તમે આવી એક સંસ્થા છે, ગુજરાત પોલીસ છે, અરવલ્લી પોલીસ છે, એની સાથે વાત કરીને આને ઉકેલ લાવી શકાય। અમે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષમાં કુલ અરવલ્લી જિલ્લામાં ગયા 5 વર્ષમાં 300 જેવા આત્મઘાતના બનાવ બનેલ છે। 2020માં 62 જેવા 62 એટલા આત્મઘાતના બનાવ બનેલ છે। તો એ બનાવ રોકવા માટે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી અમે અલગ અલગ પ્રયાસો કરવાનો નિર્ધાર કરેલ છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતને વરસાદ આપતી ત્રણેય સિસ્ટમ નબળી પડતા વરસાદનો વિસ્તાર ઘટી શકે છે, જેના કારણે આજે અરવલ્લી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। બીજી બાજુ આજે બંગાળાની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ રચાશે, જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે। આ કારણથી ઉત્તર ગુજરાતમાં આગામી સપ્તાહમાં પણ સારો વરસાદ મળી શકે છે। સાબરકાંઠામાં સપ્ટેમ્બરમાં થઈ રહેલ સતત મેઘમહેર દરમિયાન સાંજે 6 કલાક સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 1.25 ઇંચ એટલે કે 32 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। વિજયનગર તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ નોંધાવા સહિત મોસમનો પણ સૌથી વધુ 66.75% વરસાદ નોંધાયો હતો। વડાલીમાં પણ પોડામ 2 ઇંચ, ખેડબ્રહ્મામાં 2.5 ઇંચ અને પ્રાંતિજમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। ઓગસ્ટમાં બહુ પાછળ રહેલ પ્રાંતિજ, તલોદ અને પોશીના તાલુકામાં ચાલુ માસમાં એકધારી મેઘમહેર થતા મોસમનો સરેરાશ 60% વરસાદ વરસી ચૂક્યો છે। ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે ભારે વરસાદનો રાઉન્ડ યથાવત રહ્યો હતો। ગુરુવાર સાંજે 6 થી શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 39 તાલુકામાં વરસાદ નોંધાયો હતો।
39 પૈકી 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેમાં ડીસામાં 3.64 ઇંચ, દાંતામાં 3.56 ઇંચ, વડગામ વિજયનગરમાં 3.28 ઇંચ, પાલનપુરમાં 3.12 ઇંચ, સતલાસણામાં 2.44 ઇંચ, ખેડબ્રહ્મામાં 2.40 ઇંચ, સાંતલપુરમાં 1.92 ઇંચ, સિદ્ધપુરમાં 1.80 ઇંચ, વડાલીમાં 1.72 ઇંચ, દાંતીવાડામાં 1.48 ઇંચ, થરાદમાં 1.44 ઇંચ અને પ્રાંતિજમાં 1.08 ઇંચ વરસ્યો હતો, જ્યારે 26 તાલુકામાં 1 ઇંચથી ઓછો હળવો વરસાદ રહ્યો હતો. પાલનપુરમાં ભારે વરસાદના કારણે વેડંચાથી હોડા ગામનો એપ્રોચ રોડ 20 મીટર ધોવાઈ જતા બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો હતો. સતત પડેલા વરસાદથી મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીર આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા. નવા નીર આવતા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મેઘરજ તાલુકાના વૈડી ડેમમાં લાંબા સમયના વિરામ બાદ બુધ અને ગુરુવારના રોજ માત્ર 24 કલાકમાં ધોધમાર 7.25 ઇંચ વરસાદ ખાબકતા વૈડી ડેમમાં કુલ સપાટી 199.20 થી 194.23 મીટર સુધી પહોંચી જતા ડેમ નવા નીરની આવકથી ભરાતા વૈડી પંથકની પ્રજામાં આનંદ છવાયો છે. આજથી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ પીજીની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. દેશભરના અંદાજે 255 પરીક્ષા સેન્ટર પર નીટ પીજીની પરીક્ષાનું આયોજન થશે. નીટ પીજી માટે 1.70 લાખ જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનની સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પરથી ઉમેદવારો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. નીટ પીજીના પરિણામના માધ્યમથી એમડી, એમએસ, પીજી ડિપ્લોમા, પોસ્ટ એમબીબીએસ, એઆઈએમએસમાં ઉમેદવારોને પ્રવેશ ફાળવવામાં આવશે. કોરોના મહામારીના કારણે કોવિડ ગાઈડલાઇનના ચુસ્ત પાલન સાથે દેશભરમાં નીટ પીજી યોજવામાં આવશે. એડમિશન કાર્ડ, ફેસ માસ્ક, સેનેટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તમામ માટે ફરજિયાત રહેશે. થર્મલ ગનથી મદદથી તમામનું ટેમ્પરેચર ચકાસવામાં આવશે. કોઈ ઉમેદવારને તાવ જણાય અથવા કોવિડના લક્ષણો દેખાશે તો અલગથી બેસીને પરીક્ષા આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે. સમગ્ર પરીક્ષા સીસીટીવીની દેખરેખ હેઠળ યોજાશે. અગાઉ 18 એપ્રિલ પહેલા જાહેર કરાયેલું એડમિટ કાર્ડ આવતીકાલે આયોજિત પરીક્ષા માટે માન્ય નહીં ગણવામાં આવે. માટે ઉમેદવારોએ 6 સપ્ટેમ્બરે સત્તાવાર વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું ફરજિયાત રહેશે. નીટ પીજીનું આયોજન અગાઉ 18 એપ્રિલે થવાનું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે પરીક્ષા મોકૂફ રખાઈ હતી. જોકે હવે પરીક્ષા આયોજિત થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે, જે પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 308 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,03,376 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 3,21,198 લોકો સાજા પણ થયા છે. દેશમાં સાજા થવાનો દર 97.5% છે. દેશમાં હાલ 3,91,516 એક્ટિવ કેસ છે. કોરોના વેક્સિનની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 75,5,89,689 લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. શુક્રવારે દેશમાં 65,27,175 લોકોને રસી આપવામાં આવી હતી. ગુજરાત સરકાર તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 21 કેસ નોંધાયા છે, જેની સામે 13 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76% છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5,05,001 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ઇસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહને ઇસ્કોન બ્રિજ પરથી જતી મહિલાને ટક્કર મારી હતી, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ઇસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે મહિલાને અડફેટે લેતા મહિલા 10 ફૂટથી વધુ દૂર ઉછળીને પડી હતી. મહિલાને ટક્કર મારીને વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એક રાહદારી દ્વારા પોલીસને ફોન કરીને હિટ એન્ડ રન વિશે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં મૃતક મહિલા કોણ છે તે અંગે પણ પોલીસ તપાસ શરૂ કરી છે. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.